નમસ્કાર, જય માતાજી. આંકડાશાસ્ત્ર ભાગ 1 એમાં ચેપ્ટર 2 સુરેખ સહસંબંધ સ્વાધ્યાય 2.2 એમાં દાખલા નંબર 9 યુવીવાળી રીતથી આરની કિંમત મેળવશું. અગાઉ રીત નંબર 1 અને 2ના વિડીયો મૂકેલા છે. આજે આગળ યુવીવાળી રીત નંબર 3 છે. જો તમને દાખલામાં એક્સ અને વાયના અવલોકનોની કિંમત આપેલી છે, જ્યારે તમને દાખલામાં એક્સ અને વાયના અવલોકનોની કિંમત મોટી હોય ત્યારે જો એક્સના અવલોકનોની કિંમત જો 32,000, 29,000, 40,000, 36,000, 30,000, 39,000, બરાબર, આ કિંમત મોટી છે. તો વાયના અવલોકનોની કિંમત જુઓ 120, 100, 250, 180, 110, 220. તો આ અવલોકનોની કિંમત 100 કરતાં મોટી છે અને આમાં 10,000 કરતાં મોટી છે. ત્યારે આ દાખલો યુવીવાળી રીતથી ગણવામાં આવશે. સૌપ્રથમ તો તમારે આનો ટોટલ કરી નાખવાનો. જો એક્સના અવલોકનો કયા કયા છે? 32,000, 29,000, 40,000, 36,000, 30,000, 39,000, બરાબર. તો એક્સનો અવલોકનનો ટોટલ કરો એટલે તમને શું મળે? સિગ્મા એક્સ. તો એ તમારે આવશે 2,06,000. હવે વાયનો ટોટલ કરો. જો વાયના અવલોકનો કયા કયા છે? 120, 100, 250, 180, 110, 220, બરાબર. એનો ટોટલ કરશો એટલે 980. બીજું, હવે એક્સ બાર ને વાય બારની કિંમત તમારે મેળવી લેવાની. તો એના માટેનું સૂત્ર આપણે શું છે? જો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન અને વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન. આ શું છે? મધ્યકનું સૂત્ર. મધ્યક જ કહીએ ને, 11મા ધોરણમાં હતા ને, બસ. તો જો સિગ્મા એક્સ એટલે એક્સના અવલોકનનો સરવાળો કેટલો? 2,06,000. વાયના અવલોકનનો સરવાળો એટલે સિગ્મા વાય તમને 980 છે. હવે અવલોકનની સંખ્યા કેટલી છે? 6, બરાબર. તો 2,06,000 ભાગ્યા 6, 980 ભાગ્યા 6 એટલે બંનેના તમને શું મળશે? મધ્યક. બંનેના મધ્યક મળે. તો એક્સ બારની કિંમત તમને 34,333.33 આવશે. આના ભાગાકાર કરશો એટલે સાદા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો. 980 ભાગ્યા 6 એટલે 163.33 આવશે. 980 ભાગ્યા 6 એટલે 163.33. હવે બીજું, જો તમારે કોષ્ટકમાં ત્રીજું કોલમ શું છે? યુ એક્સ માઇનસ એ અપોન સી એક્સ. ચોથું કોલમ શું છે? વી વાય માઇનસ બી અપોન સી વાય. તો એ કિંમત મેળવવી પડે ને. તો જો હવે એક્સ માઇનસ એ, તો તમે એ તરીકે આને રાઉન્ડ ફિગર મુજબ લખીએ તો 34,300 લઈ શકાય એ તરીકે. આને રાઉન્ડ ફિગર તરીકે લખીએ તો બી તરીકે 163 લઈ શકાય. તો એ તરીકે એક તમે 34,300 લઈ શકો, બી 163 લઈ શકો. પછી આગળ કોષ્ટકમાં જોઈએ તો એ તરીકે તમે મોટામાં મોટી કિંમત છે કઈ? જો મોટામાં મોટી કિંમત કઈ છે? 40,000. તો 40,000 એ તરીકે લઈ શકાય. એ જ રીતે વાયમાં મોટામાં મોટી કિંમત કઈ છે? જો 250 એ પણ લઈ શકાય, બરાબર. તો અહીંયા આપણે લખીએ એ માટે 40,000 જો લેવા હોય તો લઈ શકાય. બી માટે 250 જો લેવા હોય તો લઈ શકાય. હવે હું એ તરીકે અને બી તરીકે જે કિંમત લઈશ તે ધ્યાનથી જુઓ. આપણે એ તરીકે નાનામાં નાની કિંમત જોઈએ તો 29,000 છે. તો શા માટે 29,000 લીધા એ હું તમને કહી દઉં. અને વાયમાં નાનામાં નાની કિંમત છે 100, જે બી તરીકે હું લઈશ.
અને દાખલો ગણીશ તો એ તરીકે 29,000 અને બી તરીકે 100. આ હું દાખલામાં કિંમત ગણતરીમાં લઈશ. હવે સી એક્સ, તો વર્ગ લંબાઈ જો એક્સમાં તમે 100 લઈ શકો, 500 લઈ શકો અને 1000 પણ લઈ શકો. બને ત્યાં સુધી ટૂંકું રૂપ આવે તેવી કિંમત લેવાની. તો હું સી એક્સ તરીકે 1000 લઈશ, બરાબર. અને બીમાં બી તરીકે હું 100 અને સી વાય તરીકે હું, જો આમાં નાનામાં નાની કિંમત જોઈએ જે વર્ગ લંબાઈ સમાન હોય તો બી તરીકે મેં 100 લીધા છે. અને હવે હું વર્ગ લંબાઈ સી વાય તરીકે જોઈએ તો 5 લઈ શકાય, દરેકને નિશેષ ભાગી શકાય છે, 10 લઈ શકાય, બરાબર. તો હું સી વાય તરીકે 10 કિંમત લઈને દાખલો ગણીશ. તો હવે આપણે કોષ્ટકમાં મૂકીએ તો મેં એ તરીકે 29,000 લીધા છે, સી એક્સ તરીકે 1000 લીધા છે, ડી તરીકે મેં 100 લીધા છે. તમે કોઈ પણ કિંમત ધારીને દાખલો ગણી શકો. અને સી વાય તરીકે મેં 10 લીધા છે અને દાખલો આગળ ગણીએ. હવે જો ત્રીજું કોલમ યુ બરાબર એક્સ માઇનસ એ અપોન સી એક્સ, તો મેં એ બરાબર 29,000 લીધા છે, સી એક્સ 1000. વી વાય માઇનસ બી અપોન સી વાય, બી બરાબર મેં 100 લીધા છે અને સી વાય બરાબર 10 લીધા છે. હવે ક્રમશઃ ગણતરી કરતા જાય, બાદબાકી કરતા જાય. જો 32,000 માઇનસ 29,000 બરાબર ભાગ્યા 1000 એટલે તમારે 3,000 આવશે. ભાગ્યા 1000 કરશો એટલે 3, પછી 29,000 માઇનસ 29,000 ભાગ્યા 1000 એટલે 0, 40,000 માઇનસ 29,000 એટલે 11,000. જો 40,000 માઇનસ 29,000 ભાગ્યા 1000 એટલે 11, પછી 36,000 માઇનસ 29,000 ભાગ્યા 1000 એટલે 7, પછી 30,000 માઇનસ 29,000 ભાગ્યા 1000 એટલે 1,000 ભાગ્યા 1000 એટલે 1, પછી 39,000 માઇનસ 29,000 ભાગ્યા 1000 એટલે તમારે કિંમત આવશે 10. હવે યુ છે એનો ટોટલ કરી નાખવાનો એટલે તમને શું કિંમત મળે? સિગ્મા યુ. તો તમારે સિગ્મા યુની કિંમત થશે 32. 10 ને 11 ને 7, 11 ને 3 આ બધાનું ટોટલ કરશો, બરાબર, એટલે તમારે 32 ટોટલ થશે. હવે આગળ વી વાય માઇનસ બી અપોન સી વાય. બી તરીકે આપણે 100 છે, સી વાય તરીકે 10 છે. 120 માઇનસ 100 ભાગ્યા 10 એટલે તમારે કિંમત આવે જો 20, 20 ભાગ્યા 10 એટલે 2, 100 માઇનસ 100 ભાગ્યા 10 એટલે 0, 250 માઇનસ 100 એટલે 150 ભાગ્યા 10 એટલે 15, 180 માઇનસ 100 એટલે 80, 80 ભાગ્યા 10 એટલે 8, 110 માઇનસ 100, 110 માઇનસ 100 કરો, બરાબર, એટલે 10, 10 ભાગ્યા 10 એટલે 1, પછી 220 માઇનસ 100 એટલે 120, 120 ભાગ્યા 10 કરો એટલે તમારે કિંમત આવે 12. હવે આનો સરવાળો કરો એટલે તમને શું કિંમત મળે? સિગ્મા વી. તો સિગ્મા વીની કિંમત તમને મળશે 38. હવે યુ છે ને એનો વર્ગ કરી નાખવાનો એટલે યુ ત્રીજું કોલમ આ 3નો વર્ગ કરતું જવાનું. 3નો વર્ગ 9, જો પહેલાં 3 છે, પછી 0નો વર્ગ 0, 11નો વર્ગ 121, 7નો વર્ગ 49, 1નો વર્ગ 1, 10નો વર્ગ 100, બરાબર. આનો ટોટલ કરી નાખવાનો એટલે શું મળે? સિગ્મા યુ સ્ક્વેર. તો એનો ટોટલ થશે તમારે સિગ્મા યુ સ્ક્વેર 9, 121, 49, 1 અને 100. આનો ટોટલ થશે 280. હવે એ જ રીતે વી સ્ક્વેર, 2નો વર્ગ 4, બરાબર, 0, 15માં 225, 8, 64, 1, 12માં 144. અહીંયા તમારે જો સિગ્મા વી સ્ક્વેર તમારે કિંમત થશે 400
38. હવે લાસ્ટ આ ત્રીજું કોલમ અને ચોથો કોલમ બંનેનો શું કરી નાખવાનો ગુણાકાર, એટલે તમને શું મળે યુવી. 3 ગુણ્યા 2 6, 3 ગુણ્યા 2 ને 0 ગુણ્યા 0 11 ગુણ્યા 15 165, 7 ગુણ્યા 8 એટલે 56, 1 ગુણ્યા 1 એટલે 1, 12 ગુણ્યા 10 120. હવે આનો ટોટલ કરશો એટલે તમને સિગ્મા યુવી મળશે. સિગ્મા યુવી તમને 348 આવશે. હવે આપણું સૂત્ર છે જો એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોન √n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર ગુણ્યા એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર. તો અવલોકનની સંખ્યા કેટલી હતી 6. સિગ્મા યુવીની કિંમત કેટલી આવી 348. કોષ્ટક તમારે જોડે જોડે બનાવીને દાખલો ગણતું જવાનું. સિગ્મા યુની કિંમત કેટલી હતી 32. સિગ્મા વીની કિંમત કેટલી હતી 38. હવે છેદમાં 6 સિગ્મા યુ સ્ક્વેર છે જો, તો સિગ્મા યુ સ્ક્વેરની કિંમત કેટલી હતી 280. તો અહીંયા 280 માઇનસ આ જે કિંમત હોય ને સિગ્મા યુ એનો હોલ સ્ક્વેર છે એટલે 32 ગુણ્યા 32. અહીંયા પહેલાં મૂકવાના 32નો હોલ સ્ક્વેર. પછી જો એન સિગ્મા વી સ્ક્વેર, તો અવલોકનની સંખ્યા 6 અને સિગ્મા વી સ્ક્વેરની કિંમત તમને 438 છે. તો 438 પછી અહીંયા જે કિંમત હોય ને સિગ્મા વી એનો હોલ સ્ક્વેર છે એટલે 38 ગુણ્યા 38. હવે છેદમાં અને અંશમાં જે ગુણાકાર થતો હોય એ કરતું જવાનું. તો ક્રમશઃ જો તો સૌથી પહેલાં તમે બાદબાકી કેલ્ક્યુલેટર સાદા કેલ્ક્યુલેટરમાં કરતું જવાનું. 6 ગુણ્યા 348 કરશો એટલે 2088 આવશે. પછી 32 ગુણ્યા 38 કરશો એટલે 1216 આવશે. પછી છેદમાં 6 ગુણ્યા 280 કરશો એટલે 1680 અને 32 ગુણ્યા 32 કરશો એટલે 1024 આવશે. 6 ગુણ્યા 438 કરશો એટલે બીજા રૂટમાં 2628 આવશે અને 38 ગુણ્યા 38 કરશો એટલે 1444 આવશે. કેટલા 1444. હવે ક્રમશઃ બાદબાકી કરતું જવાનું. તો અંશમાં બાદબાકી થશે 2088 માઇનસ 1216 એટલે 872. અહીંયા પહેલાં કાઉન્સના રૂટમાં અને અહીંયા પહેલાં કાઉન્સના રૂટમાં. તો જો અહીંયા પહેલાં રૂટમાં બાદબાકી કરીએ 1680 માઇનસ 1024 કરશો એટલે 656 આવશે. અહીંયા બંનેની બાદબાકી કરશો એટલે 1184 આવશે. હવે આર આગળ ગણીએ તો અંશમાં 872. આ બંનેનો રૂટમાં જ લખવાના પણ એ બંનેનો ગુણાકાર 77 6704 6704. અને બીજું કયું હોય તો 7,76,704. હવે આર આ બંનેનો પહેલાં રૂટ કાઢી નાખીએ અને પછી ભાગાકાર કરી નાખીએ તો 872 અને 7,76,704નો તમે રૂટ કાઢો, વર્ગમૂળ કાઢી નાખો બરાબર, એટલે 881.31 આવશે અને અંશમાં 872 આવશે. હવે છેલ્લે જો આર બરાબર 872 ભાગ્યા 881.31 કરશો કેલ્ક્યુલેટરમાં તમારે એટલે 0.99 જવાબ આવશે. અને આ જવાબ પ્લસમાં છે. ધન સહસંબંધ લખવાનો.